ગઈકાલે સોમવારે 5મી મેના દિવસે ધોરણ 12નું સાયન્સ અને કોમર્સનું બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું। કોમર્સના પરિણામમાં વધુ એક વખત જામનગરની દાયકાઓ જૂની અને જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ મેદાન માર્યું છે અને સારું પરિણામ લાવી દેખાડ્યું છે। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના આ શ્રેષ્ઠ પરિણામો પાછળ સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટ ઉપરાંત કોમર્સ વિભાગના વડા હેમંતભાઈ ભોગાઈતા તથા સ્કૂલના પ્રિન્સિપાલ ભાસ્કરભાઈ વગેરેનો ફાળો રહ્યો છે। ગઈકાલે સોમવારે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનું કોમર્સ વિભાગનું પરિણામ 95%થી વધારે આવતા સમગ્ર સ્કૂલમાં આનંદ ઉત્સવનો માહોલ સર્જાયો હતો। મેનેજમેન્ટના આયોજન મુજબ શિક્ષકગણ દ્વારા તમામ તેજસ્વી ભાઈઓ તથા બહેનોને તિલક કરવામાં આવ્યું હતું, મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા અને ગુલાબની પાખડીઓથી વધાવવામાં આવ્યા હતા અને મેનેજમેન્ટ, શિક્ષકગણ તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને વાલીઓ વગેરે દ્વારા ફટાકડા ફોડી સારા પરિણામો બદલ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના કોમર્સ વિભાગના વડા હેમંતભાઈ ભોગાઈતાના જણાવ્યા પ્રમાણે સ્કૂલના 12 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ A1 ગ્રેડ એટલે કે 90%થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે અને 49 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ A2 ગ્રેડ એટલે કે 80%થી વધુ પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે। કોમર્સ વિભાગના વડાએ આ ઝળહળતી સફળતા માટે ચેરમેન અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટ અને પ્રિન્સિપાલ ભાસ્કરભાઈ સહિત સમગ્ર ટીમની મહેનતને આભારી લેખાવી હતી। આ તકે કોમર્સ વિભાગના વડા હેમંતભાઈ ભોગાઈતાએ ધોરણ 12 કોમર્સના પરિણામ અંગે ઘણી જ માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે થોડી જ વારમાં આપ સૌ દર્શકો સાંભળી શકશો। આ ઉપરાંત દર વર્ષની પરંપરા મુજબ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે GTPL જામનગર ન્યૂઝ હંમેશા અગ્રેસર રહે છે, જેના ભાગરૂપે આજે સવારે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના A1 ગ્રેડ મેળવેલા 12 વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે GTPL જામનગર ન્યૂઝે મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન દરેક વિદ્યાર્થીઓએ બ્રિલિયન્ટ સ્કૂલની શિક્ષણ પદ્ધતિની ભારે પ્રશંસા કરી હતી। સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે A1 ગ્રેડ પ્રાપ્ત કરનારમાંથી અમુક વિદ્યાર્થીઓને CA તરફ કારકિર્દી બનાવવાનું સપનું છે, અમુક વિદ્યાર્થીઓને MBAમાં આગળ વધી બેંકની નોકરી કરવી છે, અમુક વિદ્યાર્થીઓને IAS બનવાના સપના છે। આ તમામ વિદ્યાર્થીઓ ભારત દેશનું ભવિષ્ય છે, કારણ કે આવતા 5 વર્ષમાં આ તમામ વિદ્યાર્થીઓ પોતાના જે ગોલ નક્કી કર્યા છે તે પ્રમાણે હાઈ લેવલ ઉપર પહોંચી જશે, તેમાં કોઈ જ શંકા નથી, જેનું અમે પણ ગૌરવ અનુભવીએ છીએ, તેમ સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટ તથા ઉસ્મિતાબેન ભટ્ટે અંતમાં જણાવ્યું હતું। આ તકે ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ લઈ આવવામાં સફળ થયેલ આ 12 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, તેની કાલી ઘેલી ભાષાને સાંભળવા માટે GTPL જામનગર ન્યૂઝના તમામ દર્શકોને અપીલ કરે છે। ચાલો સાંભળીએ આ તમામ વિદ્યાર્થીઓને ગુરુ જ્ઞાન આપનાર હેમંત ભોગાઈતાને તથા આ 12 તેજસ્વી તારલાઓને। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। हमारी बीजी ब्रांच अपना घर आंगणे ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, द पटेल एकेडमी स्कूल बिल्डिंग, प्रगति पार्क 2, कृष्णनगर मेन रोड, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। હું ભોગાઈતા સાહેબ બ્રિલિયન્ટ સ્કૂલમાં કોમર્સ વિભાગમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું। ગઈકાલે જે ધોરણ 12 કોમર્સનું પરિણામ આવ્યું એમાં શાળાએ ઉજ્જવળ પરિણામની પરંપરાને જાળવી રાખી છે અને શાળાનું 95.33% જેવું ઉચ્ચ પરિણામ આવ્યું છે। દર વખતેની જેમ આ વખતે પણ અમે ઘણા બધા વિદ્યાર્થીઓને A1 લઈ આવ્યા છીએ। કુલ 12 વિદ્યાર્થીઓ અમારા A1માં છે, એટલે કે 90% ઉપરવાળા છે, અને 49 વિદ્યાર્થીઓ A2માં છે, એટલે કે એ લોકો 80% ઉપરવાળા છે। આ અમારી સિદ્ધિમાં એક મહત્ત્વની વાત એ છે કે જેટલા વિદ્યાર્થીઓને A1 કે A2 આવ્યા છે, આમાંથી કોઈ પણ વિદ્યાર્થીઓ ધોરણ 10માં A1 વાળા નહોતા। એકદમ સામાન્ય વિદ્યાર્થીઓને અમે ખૂબ જ મહેનત કરી અને A1 સુધી પહોંચાડી શકીએ છીએ, એ અમારા માટે આનંદની વાત છે। આ તમામ સિદ્ધિઓ માટે
શાળાના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ અમને હંમેશા માટે માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહે છે. એના માર્ગદર્શનને પ્રેરણાથી જ આવું પોઝિટિવ પરિણામ શક્ય બને. શાળાના પ્રિન્સિપાલ શ્રી ભાસ્કર સાહેબ એ પણ ખૂબ જ હકારાત્મક વલણ ધરાવે છે અને જ્યારે વિદ્યાર્થીઓના હિતની વાત આવે ત્યારે એ પણ ખૂબ જ સરસ મજાનું પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. મારે ધોરણ 12 કોમર્સમાં 99.69 PR આવેલા છે અને એમાં મારા માતા પિતા, શિક્ષકો અને ટ્રસ્ટીઓનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને અહીં પાઠ્યપુસ્તક મુજબ તૈયારી કરવામાં આવે છે. ઉપરાંત કાંઈ ડાઉટ હોય તો સોલ્વ કરાવે છે અને અમારી પાછળ ખૂબ મહેનત કરે છે અને ભોગાઈતા સરની ટીમ એ અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને એની લીધે જ અમારા સારા માર્ક આવ્યા છે. મારે 93.29% આવ્યા છે, જે પહેલો નંબર આવેલ છે. શ્રી બ્રિલિયન્ટ સ્કૂલમાંથી 12th કોમર્સ કમ્પ્લીટ કરેલું છે. મને 99.20 PR આવેલા છે અને 91.57% આવેલા છે. મારા સફળતામાં મારા માતા પિતા, સ્કૂલના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટનો પણ ખૂબ જ ફાળો છે અને કોમર્સની ટીમ જેમ કે ભોગાઈતા સર, દિવ્યા મેડમ તેમજ તેમની પૂરી ટીમનો ખૂબ જ મોટો ફાળો છે. અમારી આ સફળતામાં મારા શિક્ષકો દ્વારા યુનિટ ટેસ્ટ લેવામાં આવતી તેમજ ખાસ કરીને 100 માર્કના જે પેપર લેવામાં આવતા તેનાથી ખૂબ જ અમને આગળ જવાનો મોટિવ મળે છે અને અમારી પ્રેક્ટિસ પણ ઘણી થાય છે, જેનાથી અમને સફળતા મળી છે અને મારી લખવાની આદત પણ ઘણી સારી રહે અને આગળ અમને બોર્ડના પેપરમાં એ જ ફાયદો થાય, એટલો જ અમને આટલું સારું પરિણામ આવેલું છે. મને 12th માં 99.63 PR અને પર્સન્ટેજ 93 આવેલા છે તથા અકાઉન્ટમાં 100 આઉટ ઓફ 100 આવેલા છે. મારી આ સક્સેસ પાછળ સૌથી પહેલાં મારા પેરેન્ટ્સ, આ સ્કૂલના ટ્રસ્ટી અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ તથા ભોગાઈતા સરની પૂરી કોમર્સ ટીમે ખૂબ ખૂબ ફાળો આપેલો છે. આ સ્કૂલમાં રેગ્યુલર ટેસ્ટ લેવાય છે તથા પોઝિટિવ એટમોસ્ફિયર રહે છે. આપણને કોઈ ડાઉટ હોય છે એ સોલ્વ થઈ જાય છે. 5 કે 6 કલાકનું ડેઇલી રિવિઝન વર્ક રહેતું હતું અને છેલ્લા દિવસોમાં 10 થી 12 કલાકનું વાંચન ડેઇલી થતું હતું. મને 12th માં 99.69 PR આવેલા છે અને 93.29% આવેલા છે. મારા સક્સેસફુલ રિઝલ્ટ પાછળ મારા પેરેન્ટ્સ, મારા ગુરુ, મારા ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટ, અશોક સર ભટ્ટ, અમારા કોમર્સના હેડ ભોગાઈતા સર, દિવ્યાબેન, આ બધાનો ખૂબ ફાળો છે અને અમને ડેઇલી રૂટીનમાં 4 યા 5 અવર્સ રીડિંગ કરતી હતી અને અમારે જ્યારે એક્ઝામ ચાલતી હતી, અમારા રાઉન્ડ પેપર ચાલતા હતા ત્યારે હું 6 અવર્સ 7 અવર્સ રિઝલ્ટ કરતી હતી ને એ પછી મેં ફોનનો યુઝ પણ બંધ કરી દીધો હતો. આ રિઝલ્ટ પાછળ ખૂબ અમારા કોમર્સની ટીમ ખૂબ ફાળો રહ્યો છે. મને 12મા ધોરણમાં 99.20 PR આવ્યા છે અને 91.57% આવ્યા છે અને મેં મારા 12મા ધોરણના અભ્યાસમાં પાઠ્યપુસ્તક આધારિત બધી તૈયારીઓ કરવામાં કરી છે અને એ સિવાય મેં ગુણભાર આધારિત બધા ચેપ્ટરને મહત્ત્વ આપ્યું છે અને એ સિવાય બોર્ડના જૂના પેપર સોલ્વ કર્યા છે, જેનાથી મને ઘણો ફાયદો થયો છે અને એનાથી મને સારા પર્સન્ટેજ આવ્યા છે. ને બોર્ડના પેપર સોલ્વ કરો એટલે તમને ખબર પડે કે તમારા બોર્ડમાં આગળ કેવા પેપર આવવાના છે ને એના આધારે તમને આગળ તૈયારી કરવા માટેનો સમય મળે. લખવા માટેની પાછી સાથે તૈયારી કરવી જરૂરી છે. ભોગાઈતા સરે અમને સારી રીતે એકાઉન્ટમાં બંને ભાગમાં ભણાવ્યું હતું, જેમ કે વાર્ષિક હિસાબ છે, ખાતા હોય છે, પેટાનોન છે ને એ બધા વિષયમાં સારું ભણાવેલું હતું અને જેના લીધે અમને સારા માર્ક્સ આવ્યા છે એના સબ્જેક્ટમાં. મારું નામ મકવાણા જે મુકેશભાઈ છે. મને 12th માં 99.15 PR આવેલા છે અને મને એકાઉન્ટ અને સ્ટેટમાં 100 માર્ક આવેલા છે, જેમાં મારા સ્કૂલનો માતા પિતાનો ખૂબ જ સપોર્ટ હતો અને સ્કૂલમાં વારંવાર 100 માર્કના પેપર લેવાતા હતા, એકાત્રે પેપર લેવાતા અને રોજ એકાત્રે ચેક કરીને આપી દેવાતા. એની મને ખૂબ જ સફળતા મળેલી છે. મને A1 ગ્રેડ અને 99.10 PR છે અને 98.28% છે. મને ઇકોનોમિક્સમાં 95, BOમાં 99 અને સેક્રેટરી પ્રેક્ટિસમાં 98 માર્ક્સ છે અને હું આ મારો A1 ગ્રેડનો શ્રેય શ્રી બ્રિલિયન્ટ સ્કૂલને આપવા માગું છું અને મારા માતા પિતા, સ્કૂલના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ભટ્ટ, ઉસ્મિતાબેન ભટ્ટ અને મારા પૂજ્ય ગુરુ શ્રી ભોગાઈતા સરને શ્રેય આપું છું. મને 12માં A1 આવ્યો છે અને 98.97 PR આવ્યા છે. મારા આ સક્સેસફુલ રિઝલ્ટમાં હું મારી ફેમિલી અને આપણી બ્રિલિયન્ટ સ્કૂલના ટ્રસ્ટી સાહેબ અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ, એ ઉપરાંત કોમર્સની ટીમ ભોગાઈતા સર અને દિવ્યા મેમને હું મારો આશ્રય આપું છું અને ડેઇલીનું ડે ટુ ડેનું રીડિંગ છે, પછી મોટિવેશન છે, પેપર સોલ્યુશન છે, એક્ઝામ છે, આ બધાના લીધે મારું આટલું સારું પરિણામ આવ્યું છે.
અને મને 12 કોમર્સમાં A1 આવ્યો છે અને મારો એકાઉન્ટ અને સ્ટેટ બંનેમાં 98 અને બીઓમાં 100 આવ્યા છે અને બધું જ છે બ્રિલિયન્ટ સ્કૂલ તેમના ટ્રસ્ટી શિક્ષકો અને મારા માતા પિતાને જાય છે. હમણાં જ તમોએ બ્રિલિયન્ટ સ્કૂલના 12 તેજસ્વી તારલાઓને સાંભળીને આ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તે બદલ જીટીપીએલ જામનગર ન્યૂઝ મેનેજમેન્ટ તમામ દર્શકોનો આભાર માને છે. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને જણાવવાનું કે આ સમયના અભાવને કારણે બ્રિલિયન્ટ સ્કૂલના ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓનો આજના ઇન્ટરવ્યૂમાં સમાવેશ કરી શક્યા નથી. બાકી રહેલા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવતીકાલના જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આ તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી લેવામાં આવશે, જેની જીટીપીએલ જામનગર ન્યૂઝના તમામ દર્શકોને નોંધ લેવા અપીલ કરવામાં આવે છે.